સુરેન્દ્રનગરના સાયલામાં આમ આદમી પાર્ટીનું સંમેલન મળ્યું। અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન પણ આ સંમેલનમાં આવ્યા હતા અને 10,000થી વધુ લોકો જોડાયા હતા। બોટાદમાં કરદાકાંડ અને લાઠીચાર્જ બાદ આમ આદમી પાર્ટી સતત ચર્ચામાં છે, સંમેલનો કરી રહી છે, કોંગ્રેસ પણ સંમેલનો કરી રહી છે, પરંતુ આ મહાપંચાયતમાં ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, ચેતર વસાવા, બ્રિજરાજ સોલંકી સહિતના નેતાઓએ પણ હાજરી આપી અને ખેડૂતો સ્થાનિકોની ભીડ મોટી હતી। અરવિંદ કેજરીવાલે ફરી એક વખત ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા। ઘણી વખત વ્યવસ્થા હતી પણ વ્યવસ્થા અંતિમ ઘડીએ લોકો વધતા થોડી ખોરવાઈ હતી અને આ જનમેદની વચ્ચે ફરીથી અરવિંદ કેજરીવાલે ગુજરાત સરકારની નીતિઓ પર આકરા પ્રહાર કર્યા। ये कैसा गुजरात हो गया, ये कैसी सरकार आ गई, ये कैसी सरकार है। आज सरदार पटेल की धरती के ऊपर किसान रो रहा है। आज सामने हमारे यहाँ पे 85 किसानों को इन्होंने 85 खेडूतों को जेल में डाल दिया। उनका क्या कसूर था? उनका कसूर था वो अपने हक के लिए लड़ रहे थे, अपना हक मांग रहे थे। आज उनको उन्होंने जेल में डाल दिया। 34 વર્ષ પહેલા કોંગ્રેસની સરકારે ખેડૂતો પર અત્યાચાર કર્યા, ગોળીઓ વર્ષાવી અને ત્યારથી વિદાય લીધી ને હજી આવી નથી। અને ઈ જ અહંકારી ભાજપીય કરદા પાર્ટી થઈ ગઈ છે। ભાજપના તમામ નેતાઓના આત્મામાં રાવણનો આત્મા પેસી ગયો છે, અહંકારી એટલો થઈ ગયો છે। ઈ જ ભાજપીય કરદા પાર્ટીને આજથી વિદાય કરવાનો સમય આવી ગયો।